હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાટકી વાડ ખાતે પાલિકાના લેના બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ બજવી મિલકતને સીલ મારતા વિસ્તારમાં ફફડાટ થવા પામી હતી। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાટકી વાડ ખાતે ગુલામભાઈ કોતુભાઈ કુરેશી મિલકત નંબર 1-1-51 જેના વેરાની રકમ 16,611 જેઓનું નળ તથા ગટર કનેક્શન કાપવામાં આવેલ અને ઇબ્રાહીમભાઈ અલીભાઈ ખાટકીની મિલકત નંબર 1-1-44નો વેરા મિલકતની લેનાની રકમ રૂપિયા 10,691 બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા સીલ કરેલ છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। અત્યાર સુધી નામ જ પ્રોબ્લેમ હતો નામ જ નહોતું ખબર ઓકે સાહેબ, ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં જે પણ પાટલા વેરા વસૂલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે। હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે। હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ બાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભરી જવામાં આવે, જેથી કરીને કે આપને કોઈ પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે। જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે। ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે। જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ બનતો હોય છે। આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે? આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે। 2 સીલની આયોજન અમારે હજુ પણ છે।